તો સુરતમાં હાલ જે પોલીસ સર્ચ ઓપરેશન કરી રહી છે, આ દરમિયાન એક વ્યક્તિ શંકાસ્પદ લાગતા તેની ધરપકડ કરી લેવામાં આવી છે। ગેરકાયદે બાંગ્લાદેશી વસાહતીઓની શોધખોળમાં શંકાસ્પદ વ્યક્તિ મળી આવ્યો છે। આધાર કાર્ડ કે રહેઠાણના પુરાવા તેની પાસે ન હોવાનું પણ ખુલ્યું। શંકાસ્પદની અટકાયત કરી પોલીસે હાલ વધુ તપાસ હાથ ધરી છે। સુરત શહેરમાં બાંગ્લાદેશીઓનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। ખુદ ડીસીપી છે અત્યારે હાલ મેદાને ઉતર્યા છે અને તેઓ અત્યારે તમામ એ સ્થળ જ્યાં બંગાળી કારીગરો હોય છે તેમની આડમાં બાંગ્લાદેશીઓ છે એ અત્યારે હાલ ઘૂસી જતા હોય છે અને ગેરકાયદેસર રીતે રહેણાંકમાં અત્યારે રહેઠાણ કરતા હોય એવા લોકોની શોધખોળ ચાલુ છે। અત્યારે ડીસીપી સાહેબ છે ખુદ જે આધાર કાર્ડ છે એનું વેરિફિકેશન કરી રહ્યા છે અને તેમનું નાગરિકત્વ ક્યાંનું છે, શું તેઓ બંગાળમાંથી જ બાંગ્લાદેશથી વાયા બંગાળ થઈને સુરત આવ્યા છે કે કેમ તેની તપાસ અત્યારે હાલ કરવામાં આવી રહી છે। ત્યારે અધિકારી સાથે જ વાતચીત કરીશું। સાહેબ, કયા કયા વિસ્તારમાં અત્યારે સર્ચ ઓપરેશન અને કઈ રીતે શું કંઈક મળ્યું? આ મૈદરપુરા પોલીસ સ્ટેશનનો એક વિસ્તાર છે જેની અંદર ડાયમંડ અને એનું જે ડિઝાઇનિંગનું કામ છે એ પ્લસ જ્વેલરી ડિઝાઇનિંગનું જે છે એનો આ હબ છે અને આખા ઇન્ડિયાને જ્વેલરીનો મોટાભાગનો બિઝનેસ અહીંયાથી થાય છે। અહીંયા જે કારીગરો છે, એક્સપર્ટ કારીગરો, એ બધા આખા ઇન્ડિયામાંથી અલગ અલગ રાજ્યોમાંથી આવતા હોય છે। તો અહીંયા પરપ્રાંતિયોનું એક વધારે કોન્સન્ટ્રેશન છે। તો આ બધા પરપ્રાંતિયો છે એની વચ્ચે કોઈ બાંગ્લાદેશી ગેરકાયદેસર રીતે રહે છે કે નહીં એ વેરીફાઈ કરવામાં આવી રહ્યું છે। આ તમામ જે કારીગરો છે એમના જે ચોક્કસ આધાર એ લોકો આધાર પુરાવા આપે છે અને એ લોકોની નાગરિકતા ચેક કરવામાં આવે છે। પણ એમાં જો કોઈ બાંગ્લાદેશી ગેરકાયદેસર રીતે રહેતો હશે તો તેની સામે કાર્યવાહી કરશે। બીજું પણ એક અમે કહેશું કે જો કોઈ ફેક ડોક્યુમેન્ટ જો કોઈ બનાવેલું હશે તો જે એની અંદર તો ખાસ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે કે આવા ફેક ડોક્યુમેન્ટ બનાવવામાં કોનો હાથ છે, તેની સામે બહુ કડકમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે। બિલકુલ જોઈ શકાય છે અધિકારી છે તેઓ અત્યારે સર્ચ કરી રહ્યા છે। આ તસવીરો તમે જોઈ શકો છો। અત્યારે નામ જે બતાવવામાં આવ્યું છે પ્રદીપ સરદાર અને તેઓનું અત્યારે હાલ બંગાળીમાં જે આધાર કાર્ડ છે બનાવવામાં આવ્યું છે। ત્યારે ગોર સરદાર નિયર જગરીની ક્લબ એ વેસ્ટ બેંગાલનો આધાર કાર્ડ છે। એમની સાથે સાથે એમની પણ પૂછપરછ કરવામાં આવી છે અને અન્ય અત્યારે હાલ બીજો અન્ય આધાર કાર્ડ છે અને એમનું પણ અત્યારે હાલ આધાર કાર્ડ જે રીતે અત્યારે જોવા મળી રહ્યું છે વેસ્ટ બંગાળ, આ તમામ આधार कार्ड છે જે પ્રમાણે બનાવવામાં આવ્યા છે। पुलिस तहकीकात कर रही है क्या कि किस तरह से आप उसके साथ सपोर्ट कर रहे हो पुलिस को? जितना होगा मैं पूरा साथ देंगे। जो हमारे देश में हम लोग ही रहेंगे, दूसरे कोई नहीं आएगा। बिल्कुल अशोक कैसो, ये जो वेरिफिकेशन हो रहा है पुलिस का, किस तरह से क्या कहना चाहते हो? पुलिस तहकीकात कर रही है, किस तरह से आप उसको आधार कार्ड दिखाया? आधार कार्ड दिखाया, वो अभी जैसा होगा उसका मर्जी। બિલકુલ જોઈ શકાય છે બંગાળી લોકો છે તમામ અને તમામને અત્યારે હાલ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। ત્યારે પોલીસ અત્યારે જોઈ શકાય છે આખા વિસ્તારની અંદર જે મૈદરપુરા વિસ્તાર છે એ અલગ અલગ વિસ્તારની અંદર આ જોઈ શકો છો આખો કાફલો છે પોલીસનો, એ આખો કાફલો અત્યારે હાલ તપાસ કરી રહ્યું છે। રહેણાંક વિસ્તારથી લઈને ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર, આ તમામે તમામ વિસ્તારની અંદર સર્ચ ઓપરેશન ચાલુ છે। ત્યારે આ જે બંગાળીની રહેણાંક વિસ્તારો હોય છે તેમાં કોઈ બાંગ્લાદેશી છે કે કેમ તેના રહેણાંક વિસ્તારમાં પણ અત્યારે હાલ સર્ચ ઓપરેશન છે એ કરવામાં આવી રહ્યું છે। આ તમામ જગ્યા ઉપર અત્યારે હાલ જ્વેલરી મેકિંગનું કામકાજ છે એ કરવામાં આવતું હોય છે અને જે પ્રમાણે અત્યારે હાલ અધિકારીઓની અલગ અલગ કુલ 4 ટીમ છે એ 4 દિશામાં અત્યારે હાલ તપાસ કરી રહ્યું છે। જ્વેલરી મેકિંગનું સ્થળ હોય છે ત્યાં પણ તપાસ કરવામાં આવી રહ્યું છે। એની સાથોસાથ જે ડાયમંડ જ્વેલરીઓ બનાવવામાં આવતી હોય છે ત્યાંનું પણ સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે। આધાર કાર્ડ છે, એમનું લિવિંગ સર્ટિફિકેટ છે, એ તમામ અત્યારે હાલ સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે। ત્યારે અધિકારીઓ અત્યારે હાલ જોઈ શકાય છે આધાર કાર્ડ તપાસ કરવામાં આવી રહ્યા છે। મોટા ભાગના આધાર કાર્ડ અત્યારે હાલ વેસ્ટ બેંગાલના બનવામાં આવ્યા છે। ત્યારે કોઈએ આ ગેરકાયદેસર બાંગ્લાદેશી હોય છે તેઓ વેસ્ટ બેંગાલનું આધાર કાર્ડ ડુપ્લિકેશન બનાવીને તેઓ સ્થાનિય નિવાસી બની જતા હોય છે। ત્યારે એ બાબતને લઈને પણ અત્યારે હાલ પોલીસ છે એ સર્ચ કરવામાં, જો આ જે એક વ્યક્તિ છે અત્યારે હાલ તેમનો કોઈ પણ આધાર પુરાવા નથી મળી આવ્યા ત્યારે તેમને હવે પોલીસ મથકે લઈ જવામાં આવી રહ્યો છે અને તમામ જે રીતે અત્યારે હાલ કાર્યવાહી છે એ કાર્યવાહી કરવામાં આવી રહ્યું છે। ત્યારે અત્યારે હાલ આ જે એક કારીગર છે એ કારીગર જરૂર અત્યારે હાલ તેમને અટક કહી શકાય એ કરાઈ છે અને તેમને મૈદરપુરા પોલીસ સ્ટેશન લઈ જઈને તેમના તમામ જે આધાર પુરાવા છે એ ચેકિંગ કરવામાં આવશે। હાલ તો જે પ્રમાણે
બાંગ્લાદેશીઓને શોધી કાઢવા માટેનું સર્ચ ઓપરેશન ચાલુ છે અને તેને લઈને ખુદ ડીસીપી છે તેઓ પણ અત્યારે હાલ આ રીતે તમામ સ્થળ ઉપર ચેકિંગ કરી રહ્યા છે અને જે રીતે અત્યારે જે એક વ્યક્તિ છે એને અત્યારે હાલ પૂછપરછ કરવામાં આવ્યું અને જે રીતે પૂછપરછની અંદર કોઈ પણ જાતના પુરાવા છે એ પુરાવા નથી આપવામાં આવ્યા ત્યારે આ પ્રમાણે છે એ સર્ચ ઓપરેશનમાં એક બાદ એક વ્યક્તિઓ છે મળી રહ્યા છે તેમની પૂછપરછ કરવામાં આવશે, તટસ્થ તપાસ કરવામાં આવશે.